શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગના તહેવાર નવરાત્રીની ઉજવણી સર્વત્ર થઈ રહી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સમ્રાટ રો હાઉસમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ગરબાની રમઝટ વચ્ચે સમાજના અગ્રણીઓ તેમજ માયરા સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. યોગેશ્વર રો હાઉસની બાજુમાં આવેલ સમ્રાટ રો હાઉસ ખાતે નવરાત્રીના 9મા દિવસે રંગીન લાઇટ અને સુશોભન વચ્ચે ગરબા મહોત્સવ યોજાયો હતો. માતાજીની આરતી બાદ પરંપરાગત તાલે મહિલા અને યુવતીઓએ ગરબા રમ્યા હતા, તો યુવકો અને વડીલો પણ ઉમંગપૂર્વક જોડાયા હતા. ગરબાના અવાજ સાથે માહોલ ભાવભીની સાથે ખુશીની લાગણી જગાવતો જોવા મળ્યો હતો. સોસાયટીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આવા તહેવારો સામાજિક એકતાને મજબૂત કરે છે અને નવી પેઢીને પરંપરાઓ સાથે જોડે છે. આ કાર્યક્રમમાં માયરા સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમાજમાં સંસ્કૃતિ અને એકતાનું મહત્વ સમજાવ્યું હતું. સમ્રાટ રો હાઉસના રહેવાસીઓએ એકજૂટ થઈને તહેવારની ઉજવણી કરી હતી. આ રીતે નવરાત્રીના પાવન તહેવારમાં સરથાણા વિસ્તાર ગરબાની ગુંજથી ગુંજતો રહ્યો. માતાજીના જયઘોષ સાથે ઉત્સવની અનોખી છટા જોવા મળી હતી.